નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું મેહુલ પટેલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। શનિવારે મુખ્યમંત્રી સુરતમાં કામરેજ જિલ્લા આંગણવાડીમાં બાળકોને આહાર વિતરણ અને શિવાજી પ્રતિમાના અનાવરણ પ્રસંગમાં હાજર રહેશે। મુખ્યમંત્રીના આગમન પૂર્વે શરૂ થયેલા રિહર્સલમાં અકસ્માત એસીપીની જીપ પલટી જતા એસીપી સહિત 3 ઘવાયા। પાઠ્યપુસ્તકોના અભાવને કારણે ઝેરોક્સ કોપીઓ કઢાવી અભ્યાસ કરતા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ। અને મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે ટ્રક અડફેટે વિદ્યાર્થીનું મોત। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। શનિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે। કામરેજ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહારના વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તેમજ લિંબાયતમાં સંજયનગર સર્કલ પાસે શિવાજીની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાજરી આપશે। કામરેજ અને લિંબાયત સ્થિત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના 4 દિવસ પછી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની સુરત મુલાકાતને લઈ ભારતીય જનતા પાર્ટીમાં ગરમાટો આવી ગયો છે। આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ગરમાટો આવી ગયો છે, જેના ભાગરૂપે વોટ બેંક ઊભી કરવા અનેક નેતાઓ સુરતના મહેમાન બની રહ્યા છે। ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા હોવાની જાણ થતાં જ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ રિહર્સલમાં વ્યસ્ત થઈ ગઈ છે। એટલું જ નહીં, પણ આજે ભર બપોરે એસીપી એમયુ પઠાણની જીપ ખજોદ ચોકડી નજીક શ્વાનને બચાવવા જતા પલટી ખાઈ ગઈ હતી। આ દુર્ઘટના બાદ એસટી સેલના એસીપી એમયુ પઠાણ સહિત જીપના ડ્રાઈવર અને પોલીસ કોન્સ્ટેબલ શેખ શાકીર ગુલામને વધતી ઓછી ઈજાઓ થતાં તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેઓને સારવાર આપી રવાના કરાયા હતા। એસીપી પઠાણ પોતાની ટીમ સાથે સુરત એરપોર્ટથી લિંબાયત સંજયનગર જવા નીકળતા રસ્તે અકસ્માતમાં ઘવાયા હતા। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અણઆવડતને કારણે રાજ્યના અસંખ્ય વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વગર જ શાળાએ જઈ અભ્યાસ કરી રહ્યા છે। સરકાર દ્વારા છાપવામાં આવેલી ઓછી આવૃત્તિઓને કારણે માધ્યમિક વિભાગના અસંખ્ય વિદ્યાર્થીઓ ભેખડે ભેરવાયા છે। ભારતમાં છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચે તે હેતુથી સરકારો વિવિધ અભિયાનો ચલાવતી હોય છે। કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દેશના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં શિક્ષણ વિભાગની કચાસને પગલે રાજ્યના અસંખ્ય બાળકોને પાઠ્યપુસ્તક વગર જ પોતાનું શિક્ષણ શરૂ કરવાની ફરજ પડી છે। ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ પૈકી અસંખ્ય વિદ્યાર્થીઓને અનેક પ્રયાસો છતાં પાઠ્યપુસ્તક નથી મળી રહ્યા, જેથી આ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોની ઝેરોક્સ કોપી કઢાવી શિક્ષણ લઈ રહ્યા છે। આ અંગે પાઠ્યપુસ્તક વિક્રેતાઓની વાત માનીએ તો સરકારે સેમિસ્ટર પ્રથા દાખલ કરી છે અને પાઠ્યપુસ્તકો છપાવ્યા છે, જેની સંખ્યા ગુજરાતના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીમાં ખૂબ જ ઓછી હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે।
ગુજરાતી મીડિયમમાં જે બુક્સો ચેન્જ થઈ છે સેમિસ્ટર ટાઈપનો એ લોકો લઈને આવ્યા એ બુક્સોની બહુ ઓછા પ્રમાણમાં અમે લોકોને મળેલી. જે બુક્સો એમાં કે એની ઇંગ્લિશ મીડિયમમાં પણ એની આ જ ટાઈપની તકલીફ આવે છે, જેમ કે એની ગુજરાતી ને હિન્દીની બુક્સો આજ સુધી અમને હમણાં સુધી એક સિંગલ પીસ મળેલો નથી. અમે અહીંયાની સુરતની મંડળીવાળાને 5 વાર ઓર્ડર આપેલો, એ લોકો એની કોઈ જાણ અમને પાછી આપતા નથી. શું કારણ જવાબદાર છે ઓછી આવૃત્તિઓ માટે? એ લોકો એમ કહે છે કે ત્યાંથી ગાંધીનગરથી જ પ્રિન્ટ ઓછો થયેલો ને અમને પૂરતો સ્ટોક મળતો નથી. એ હિસાબથી અમે લોકો પણ શું કરી શકીએ. ગુજરાતી મીડિયમની વાત કરીએ તો કયા ધોરણના વિદ્યાર્થીઓને બુક મળી નથી રહી? 6, 7, 8, 9 એ બધા સેમિસ્ટર ટાઈપના લઈને આવ્યા. એ હિસાબથી એમાં પ્રોબ્લેમ છે. જેમ કે ઇંગ્લિશ મીડિયમમાં પણ હમણાં 10થમાં બે સબ્જેક્ટ ચેન્જ કરેલા. એ સબ્જેક્ટમાં પણ હમણાં સુધી વર્કબુકો ને એ આવી નથી બજારમાં. પાઠ્યપુસ્તક વગર જે વિદ્યાર્થીઓ શાળામાં જતા હશે અત્યારે હાલની અંદર, તો એ લોકો શું છે કે ટીચર કોપીથી એમ કરીને યા ઝેરોક્સ કરીને કામ ચલાવે છે. પણ વડીલો લોકો અમને દરરોજ ધક્કા ખાઈએ એ હિસાબથી અમને પણ આ લોકો બધા અમારા ઉપર પણ ગુસ્સો કરે છે કે તમે એ કોન્ટેક્ટ લઈ લીધેલો, એ લઈ લીધેલો ને એટલે તમે લાવતા નથી ને એ નથી. હાલની અંદર તમારી દુકાનની ઉપર જે વિદ્યાર્થીને વાલીઓ આવતા હોય છે, તો કેટલા પ્રમાણમાં એ લોકો નિરાશ થઈને જવું પડતું હોય છે? કઈ રીતે સિચ્યુએશન? એ તો આ સમજી લો ને તમે 80% નિરાશ થઈને જ જાય છે આજની તારીખમાં પૂરા આખા સુરતમાં. જેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી ને હિન્દી હમણાં સુધી મારા હિસાબથી 1000-2000 કોપી આવી હશે. લગભગ કેટલો રેશિયો છે? કેટલા સ્ટુડન્ટોને નથી મળી? સુરતની વાત કરીએ તો અંદાજે સુરતમાં મારા હિસાબથી 12 થી 14 હજાર સ્ટુડન્ટ છે 8th સ્ટેન્ડર્ડમાં. હમણાં સુધી એમાંથી 25% પણ બુક્સ કોઈને મળેલી નથી. આવતા વર્ષે આ પ્રકારની કોઈ સમસ્યા ફરીથી સર્જાય એવું કંઈ એ ખરું? આ વર્ષે ગુજરાતી મીડિયમ ચેન્જ થયેલો, પણ હમણાં આ લોકોની બધા કહે છે કે આગલા વર્ષે ઇંગ્લિશ મીડિયમ પણ ચેન્જ થવાનો છે 6, 7, 8. જેના કારણે આ પ્રકારની સમસ્યા આ તો જે વિષય જે વર્ષે ચેન્જ થાય એ વર્ષે દરરોજ જ પ્રોબ્લેમ રહે જ છે. તો હાલમાં જે સ્ટુડન્ટો પાસે બુક્સ છે જ નહીં, તો તેઓ પાસે કોઈ રસ્તો, કોઈ વિકલ્પ? એ પછી અમુક ઝેરોક્સ કરાવે, અમુક ટીચર કોપીથી ચલાવે, અમુક ગાઈડથી ચલાવે. એ હિસાબથી છે. એક તરફ રાજ્ય સરકાર વાંચે ગુજરાત જેવા અભિયાનો ચલાવીને શૈક્ષણિક સ્તરે ગુજરાત પ્રગતિ કરી રહ્યું હોવાની છાપ ઊભી કરવા માંગે છે, ત્યારે ગુજરાતના જ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોના અભાવને પગલે કફોડી સ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે. જો આવનારા દિવસોમાં પણ આ જ સ્થિતિ યથાવત રહેશે તો માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકોની ઝેરોક્સ કોપીઓથી શિક્ષણ મેળવવાનું શરૂ કરવું પડશે. ઉપરાંત પાઠ્યપુસ્તકોના કાળા બજારની નોબત પણ આવી શકે તેમ છે. આ બાબતે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે આવનારા થોડા જ દિવસોમાં સમિતિની શાળાઓના તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થઈ જશે. પરંતુ અન્ય શાળાના વિદ્યાર્થીઓનું શું કે જેઓ પાઠ્યપુસ્તક વગર જ અભ્યાસ કરવા શાળાએ જઈ રહ્યા છે? જાણે કે વગર તલવારે રણ મેદાનમાં ઉતર્યા છે. હવે રાજ્યનો શિક્ષણ વિભાગ આ સમસ્યાનો શું નિકાલ લાવશે તે જોવું રહ્યું, અને નિકાલ આવશે કે પછી આ સમસ્યા યથાવત રહેશે તે પણ વિચારવા લાયક બાબત છે. રાજ્ય સરકારનું સૂત્ર છે કે સર્વ ભણે સર્વ આગળ વધે, પરંતુ હાલમાં સ્થિતિ એ સર્જાઈ છે કે સુરત શહેરના અસંખ્ય ધોરણ 6, 7, 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તક ન મળવાને કારણે ઝેરોક્સ કોપીઓથી પોતાનું ભણતર આગળ વધારી રહ્યા છે. સેમિસ્ટર પ્રથા દાખલ કરવાને કારણે ઓછી આવૃત્તિઓ છપાતી હોય આખરે વિદ્યાર્થીઓએ પોતે શોષવાનો વખત આવ્યો છે અને વિદ્યાર્થીઓ ટીચરોની બુકલેટને લઈને અથવા તો ઝેરોક્સ કોપીઓ કરાવીને પોતાની અભ્યાસને આગળ ધપાવી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું. કેમેરામેન તુષાર શાહ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ. શુક્રવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ઇન્ડોરમાં નવરાત્રી માટે વ્યાવસાયિક ધોરણે આયોજન કરવા માટે 70 લાખની ઓફર આપનાર આયોજકનું ટેન્ડર મંજૂર કર્યું હતું, પરંતુ એના માટે કડક શરતો પણ નોંધી હતી. સ્થાયીએ નોંધ કરતા અધિકારીઓને જણાવ્યું હતું કે આ વખતે આયોજક દ્વારા ટેન્ડરોની શરતોનું સખ્તાઈથી અમલ કરવો પડશે, અન્યથા પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત સ્થાયીએ શહેરમાં ગ્રીન ઇફેક્ટ જળવાઈ રહે તે માટે વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે વહેંચવા માટે 71,000 વૃક્ષોના રોપાઓ સોસાયટીઓ, સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે આપવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
ખાસ કરીને નવરાત્રિનો તહેવાર આ શહેરની જનતા જે રીતે ઉજવણી કરી રહી છે એ અંતર્ગત ઇન્ડોર સ્ટેડિયમનું જે કામ હતું તે 70,200,000 રૂપિયાનું જે કામ હતું તે આજની સ્થાયી સમિતિમાં ડેસ્ટિની ગ્રુપને આ કામ ફાળવાનું સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. આ સિવાય અન્ય જે કામો હતા એમાં પાણીની લાઈન અને ડ્રેનેજ મળીને કુલ 8 કરોડથી વધારાના કામ આ સ્થાયી સમિતિની આજની મિટિંગમાં મંજૂર કરવામાં આવ્યા છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી SVNIT કોલેજમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓને કાઢી મુકાતા તેઓએ કોલેજ બહાર હોબાળો મચાવ્યો હતો અને તેઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી. देश के हित में करेंगे काम करेंगे पूरे काम देश के हित में करेंगे काम करेंगे पूरे काम राष्ट्रभक्त मजदूरों देशभक्त मजदूरों मीटर सर यहाँ पे चल रहा है, सबको डाल रहे हैं कंटेक्ट पे. कंटेक्ट में कोई काम करने नहीं चाहते हम लोग, क्योंकि ये 5-6 महीने से हम लोगों को धमकाया डरवाया और ये हर तरह से कर रहे हैं. उसके बाद हम लोग भारतीय मजदूर संघ में जुड़े. भारतीय मजदूर संघ में जुड़ने के बाद वो एक एक करके सबको निकालना चल 4 को पहले निकाले, मेरे रूम का ताला तोड़े. मैं जिस रूम में दूसरे रूम में काम करता था, सीनियर सुपरवाइज़र हूँ, मेरे पास सभी ऑफिस के पेपर भी होते थे जो हमको फॉरवर्ड किए जाते थे. वो सारे पेपर ले गए और बोले कि आपके रूम में लीगल हैं. कल मेरे को बुलाए 5-6 बजे और बोले कि आपको मैं यहाँ से नौकरी से बाहर कर रहा हूँ. कितने साल से और कितने कर्मचारी? यहाँ पे 50 के आसपास हॉस्टल बॉय सुपरवाइज़र होते हैं, जिनमें से 13 साल से लेके और 1 साल 2 साल से ऊपर ही हैं सब. आगे आपकी क्या मांग होगी? आगे हमारी मांग हमको न्याय मिलनी चाहिए. भारतीय मजदूर संघ के साथ में हम हैं. अगर न्याय नहीं मिला तो आप क्या करेंगे? नहीं मिलेगा तो हमारा भारतीय मजदूर संघ है, जो कहेगा वो हम करेंगे. સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ નજીક આવેલા કાપડિયા હેલ્થ ક્લબ પાસે કોઈક અજાણ્યા વાહનમાંથી ઓઇલ રસ્તા ઉપર ઢોળાતા અકસ્માતનો ભય ઊભો થયો હતો. જોકે કોઈકે ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયર બ્રિગેડની ટીમે રસ્તો સાફ કર્યો હતો. ભાઈએ પહેલાં ફાયરવાળાને ફોન કરેલો છે. આ ભાઈએ એનો ઇન્ટરવ્યૂ લઈ લઉં. એનો ઇન્ટરવ્યૂ લઈ લઈને અહીંયા જ બોલાવીને કદી લઈ લઈએ. બસ કેબલ સ્ટેટ બ્રિજ પછી પાલિકા શહેરમાં રાજ્યનો પહેલો એવો બ્રિજ બનાવવા જઈ રહી છે, જેમાં રિવર બ્રિજની સાથે મલ્ટીલેયર ફ્લાયઓવર પણ હશે. આ બ્રિજ અડાજણ પાટિયા પાસે ગિલાની કોમ્પ્લેક્સથી સામે ભરીમાતા પાસે બેટ દરવાજાને જોડશે. આ પ્રોજેક્ટથી રાજ્યનું ગૌરવ તો વધે તેમ છે, પણ તેની સાથે શહેરને છેક 3.5 દાયકા પછી રિંગ રોડનું સકળ પણ પૂરું કરી આપશે. આ બ્રિજની પાછળ 1.5 અબજ જેટલો માતબાર ખર્ચ થાય તેવો અંદાજ મંડાયો છે. સિલ્ક સિટી અને ડાયમંડ સિટી પછી બ્રિજ સિટી બનવાની પાલિકાની ધૂન યથાવત છે. તેમાં હવે કેબલ સ્ટેટ બ્રિજ પછી ફ્યુઝન બ્રિજનું નજરાણું આપવાની તૈયારી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં રિવર બ્રિજની સાથે મલ્ટીલેયર ફ્લાયઓવરનું મિશ્રણ કરાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિધાનસભા દીઠ પ્રમુખની નિમણૂકમાં ઊભા થયેલા વિખવાદ બાદ સુરત કોંગ્રેસમાં જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી છે.
કોંગ્રેસમાં મુસ્લિમોને અંદરોઅંદર દલાવવા માટે કોંગ્રેસના એક નેતા ભાજપના એજન્ટ તરીકે કામગીરી કરી રહ્યા હોવાનો પેમ્પલેટ મુસ્લિમ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વહેંચાઈ રહ્યા છે. જવાહર ઉપાધ્યાય ગ્રુપ દ્વારા વિધાનસભાના પ્રમુખની નિમણૂકમાં વિવાદ ઊભો કરાતા આ ગ્રુપના નેતાઓને ટાર્ગેટ કરીને પત્રિકાને ફરતી કરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરત કોંગ્રેસ જાગૃત મુસ્લિમ ગ્રુપના નામે ફરતી કરાયેલી પત્રિકાઓમાં જવાહરલાલ ઉપાધ્યાયને પિદ્દળ, વ્યભિચારી અને મુસ્લિમ નેતાઓને લડાવી રહ્યા હોવાનું દર્શાવાયું છે. પશ્ચિમ રેલવે દ્વારા રાજસ્થાન જવા માટે વધુ 2 અને દિલ્હી તરફ જવા માટે વધુ એક સાપ્તાહિક ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે, જેમાં દર મંગળવારે બાંદ્રાથી બિકાનેર અને વલસાડથી જોધપુર સુધી નવી ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે દર બુધવારે બાંદ્રાથી દિલ્હી વચ્ચે પણ વધુ એક ટ્રેન શરૂ થશે. તારીખ 17 જુલાઈથી દર મંગળવારે બાંદ્રાથી બિકાનેર સુપરફાસ્ટ ટ્રેન બાંદ્રાથી બપોરે 2:35 કલાકે રવાના કરાશે. આ ટ્રેન બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર, મેરટા રોડ, નાગપુર અને નોખા સ્ટેશન પર ઊભી રહેશે, જેમાં એસી 2 યર અને 3 યર સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ જોડવામાં આવનાર છે. આ ટ્રેન બિકાનેરથી તારીખ 23મી જુલાઈના રોજ બપોરના 2:55 કલાકે બાંદ્રા આવવા રવાના થશે. મજુરાગેટ રિંગ રોડને જોડતા ફ્લાયઓવર બ્રિજ નીચે શુક્રવારની વહેલી સવારે એક ટ્રકના ચાલકે એક્ટિવા સવાર સીએના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. 21 વર્ષીય પંકજ અગ્રવાલ ઘોડદોર રોડ જમનાનગરનો રહેવાસી અને ભાટિયા કન્સલ્ટન્સીમાં સીએની ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૂળ રાજસ્થાનના વતની દેવકીનંદ અગ્રવાલની 3 સંતાનોમાં પંકજ મોટો દીકરો હોવાનું બહાર આવ્યું છે. વિકલાંગોની સેવાનો દાવો કરતા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ અને તેના કનુદેવ ટેલર દ્વારા પાલિકાની જમીન પર વિકલાંગોના ઇલાજ માટે હોસ્પિટલ બાંધવાનો વાયદો કરીને ખાનગી સંસ્થાને વેપલો કરવા હોસ્પિટલ આપી દેવાના વિરોધ વચ્ચે વિદેશમાંથી વિકલાંગો માટે આવેલ વ્હીલચેરનો મુદ્દો પણ ગરમી પકડી રહ્યો છે. લગભગ 2 વર્ષ પહેલા વિદેશથી કોઈક દાનવીરે ડિસેબલ ટ્રસ્ટ અને કનુભાઈને વિકલાંગોની સારી સેવા કરતા હોવા ઉપરાંત આખા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં માત્ર એક આવો સેવાભાવી માણસ હોવાની ભ્રમણામાં રહીને વિકલાંગો માટે વ્હીલચેર મોકલવાની ઓફર કરી હતી. વિદેશના એ દાનવીરને એ વખતે એવી આશા બાંધવામાં આવી હતી કે તેઓ દ્વારા મોકલવામાં આવી રહેલ વ્હીલચેર તમામ વિકલાંગોને વહેંચવામાં આવશે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચે ઉગ્ર બનેલું રાજકીય યુદ્ધ સુરત ખાતે જોવા મળશે. આગામી 24મી જુલાઈના રોજ કેશુભાઈ પોતાનો જન્મદિવસ સુરત ખાતે યોજનાર છે અને તેઓ કોઈ મોટી રાજકીય જાહેરાત કરે જેથી ગુજરાત સહિત દેશભરમાં હરકંપ મચે એવી શક્યતા સર્જાઈ રહી છે. આવા સંજોગોમાં હાલમાં જ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલનો જન્મદિવસ રક્તતુલા સાથે ઉજવાયો હતો, પરંતુ માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ કાર્યકરોની વચ્ચે સાધારણ રીતે ઉજવાશે તેવું ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું. મહેનતી કર્યું એ તો વધારે ખુલ્લું પડશે. 24મી અમે અહીંયા છીએ, 14 તારીખે એ એનજીઓ કરે છે, અમે એમજેપી તરીકે નથી કરતા. એનજીઓ અને કોંગ્રેસ એ બધી પાર્ટી તરીકે કરતા હશે, અમે એમાં ક્યાંય સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં એટલા માટે થાય છે કે એક ઘનિષ્ઠ જનસંખ્યા છે, ત્યાં બધા વર્ગો છે. જે વિસ્તારમાં અમે કરીએ છીએ ને ઓલ સેક્શન ઓફ સોસાયટી, અને સુરતના બાકી આપણા સ્થાનિક લોકો છે, ફકીરભાઈ, બાકીના બધા કાશીરામભાઈ, એ બધા ત્યાં જોડે. નરોત્તમભાઈ તો સુરતમાં બીજી પેઢી થઈ ગઈ, તો એમણે કેમ કર્યો? અમે તો વર્ષોથી સુરતમાં સભા કરી, ભાગોળે કરીએ છીએ,
ચોપડીમાં કરીએ છીએ. રાજકીય કોઈ જવાબ આપવા નથી હોય, પ્રજા જવાબ આપશે. અમે કોણ જવાબ આપનાર? પ્રજા જવાબ આપે. અમારે જવાબ આપવાનું હેસિયત અમારી નથી, કારણ કે એની પાસે ટાઈમે નથી. પરમિશન આપી દો, વાહનો રોકતા નહીં. લોકશાહી. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. શનિવારે મુખ્યમંત્રી સુરતમાં કામરેજ જિલ્લા આંગણવાડીમાં બાળકોને આહાર વિતરણ અને શિવાજી પ્રતિમાના અનાવરણ પ્રસંગમાં હાજર રહેશે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે શરૂ થયેલા રિહર્સલમાં અકસ્માત એસીપીની જીપ પલટી જતા એસીપી સહિત 3 ઘવાયા. પાઠ્યપુસ્તકોના અભાવને કારણે ઝેરોક્સ કોપીઓ કઢાવી અભ્યાસ કરતા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ. અને મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે ટ્રક અડફેટે વિદ્યાર્થીનું મોત. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.